ન્યૂ જર્સી, યુએસએ ખાતે રહેતો હું પથિક. મારા માતા-પિતા એક ભારતીય છોકરી સાથે લગ્ન કરાવવા માંગતા હતા. હું 15 દિવસની રજા લઈ ભારત આવ્યો. છોકરી જોવા ગયો ત્યાં તેની માતાએ મને એવું કહ્યું જે સાંભળી મારા તો હોશ ઉડી ગયા અને હું 5 જ દિવસમાં પરત અમેરિકા જવા રવાના થઈ ગયો. કેમ કે તો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજની સત્ય ઘટના. પથિક: ડેડ બોલું છું, સમય મળે પ્લીઝ ફોન કરજે. બોર્ડ મીટિંગમાંથી પથિક જ્યારે એની ઓફિસમાં આવ્યો ત્યારે એના આઈફોન પર વોઇસ મેઇલમાં મેસેજ હતો. પથિક ન્યૂ જર્સી ખાતે બેયર ફાર્માસ્યુટિકલ્સમાં રિસર્ચ સાયન્ટિસ્ટ હતો. પથિકે કમ્પ્યુટરના મોનિટરના ઘડિયાળ પર નજર કરી. દેશમાં સાંજના 7, સવા 7 થયા હશે એમ વિચારી એણે ફોન કરવાનું નક્કી કર્યું. એના માતા-પિતા છેલ્લા 2 અઠવાડિયાથી દેશ ગયા હતા પથિક માટે છોકરી શોધવા. થોડીવાર રિંગ વાગ્યા બાદ મીતાનો ઉત્સાહી અવાજ સંભળાયો. ક્યારની તારા ફોનની રાહ જોતી હતી. મીતા પથિકની માતાના અવાજમાં અધીરાઈ હતી. ક્યાં હતો? મોમ, જોબ પર છું. તુંય શું મીટિંગમાં હતો? તૈયારી કર, અહીં આવવાની. મસ્ત છોકરી શોધી છે મેં તારા માટે. આપણી એકદમ જાણમાં જ છે. વલસાડ પેલા રમેશભાઈ છે ને મોટા બજારમાં, એની છોકરી. પથિક એની મોમને કલ્પી રહ્યો હતો. એકના એક દીકરાને પરણાવવાનો ઉમળકો ફોનમાંથી પણ જાણે છલકાઈ રહ્યો હતો. પથિક મૌન. શું કહે? કેમ ચૂપ થઈ ગયો? શું કહું મોમ? તારે કંઈ જ કહેવાનું નથી, કરવાનું છે બુકિંગ વહેલી તકે, સમજ્યો? બટ મોમ, એને જોયા મળ્યા વગર પથિક થૂક ગળી બોલ્યો. તે તું આવે તો જોઈ મળે ને? ઓકે મોમ, તું ડેડને આપ. આઈ વિલ ટોક ટુ હિમ. ઓકે બટ લિસન. મીતાએ ફોન આપતા પહેલાં કહ્યું. તું આનાકાની ન કરતો. યુ હેવ ટુ કમ નાવ. હલો બેટા. સામે ઇન્દ્રવદને પથિકના પિતાએ ફોન લીધો. ડેડ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન સન. ઇન્દ્રવદને હસીને કહ્યું. અહીં આવ્યા પછી વજન વધી ગયું છે 2 વીકમાં. તારી મોમે કહ્યું એમ શીલા અમને ગમી ગઈ છે, તને પણ ગમશે. એમએસસી છે કેમેસ્ટ્રી સાથે, અહીં વાપી ખાતે નોકરી કરે છે કોઈ લેબમાં. એના ફેમિલીને પણ આપણે જાણીએ છીએ. યુ વિલ સ્યોર લાઇક હર. ડેડ, એનો ફોટો એ હું તને ઈમેલ કરું છું. અહીં ઘરે ઇન્ટરનેટ નથી એટલે સાયબર કેફેમાં જઈને થોડી વારમાં જ મેલ કરું છું. યુ વિલ ગેટ ઇટ ટુડે. સહેજ શ્વાસ લઈને એ બોલ્યા. ઇફ યુ કેન ગેટ નેક્સ્ટ વીક બુકિંગ તો સારું. અહીં ગરબા પણ છે નવરાતમાં, તને મજાય આવશે. કેટલા વખતથી તું પણ કહે છે ને કે દેશમાં નવરાત્રિ પર જવું છે, તો આ ચાન્સ છે. ધીસ ઇઝ એ ગુડ ઓપોર્ચ્યુનિટી. ઓકે, લેટ મી ચેક માય સ્કેડ્યુલ એન્ડ લેટ મી સી હર પિક્ચર. ઊંડો શ્વાસ લઈ પથિકે કહ્યું. ઇફ આઈ વિલ નોટ લાઇક હર પિક્ચર, આઈ વિલ નોટ કમ. સવાલ જ નથી. નોટ ક્વેશ્ચન. તું જાણે છે તારા મોમને 100 ગરણે ગાળીને આ પાણી પીએ. વોટ ઇઝ ધેટ? હસતા હસતા ઇન્દ્રવદને કહ્યું. એમાં તને સમજ ન પડે. ઇન શોર્ટ, સી ઇઝ ફાઇન, ગુડ લુકિંગ અને અમે તારા માટે કંઈ જેવી તેવી છોકરી થોડી શોધવાના. ધેટ્સ ટુ સેજ. વિચારીને પથિકે કહ્યું. ડેડ, આઈ એમ એટ વર્ક સો આઈ હેવ ટુ ગો નાવ. ઓકે બટ પ્લીઝ થિંક વેન યુ ગેટ પિક્ચર. ને સાંજે ફોન કરજે. યુ નો યોર મોમ. યા ડેડ. સ્યોર. સાંજે હું તમને રિંગ કરીશ. હેવ ફન અને પ્લીઝ ટેક કેર. બહુ ઓઇલી ન ખાતા. યુ નો યુ આર ઓન બોર્ડર લાઇન ઓફ કોલેસ્ટ્રોલ. સો આઈ નો આઈ વિલ. યુ ઓલ્સો ટેક કેર અને સારું ખાજે. તને તો રસોઈ બનાવતા આવડે એટલે આઈ હેવ નો વરી. અને લંચમાં તો તું અને તારું સેલેડ. ભલું. ઓકે બાય ડેડ એન્ડ ઈમેલ મી હર પિક્ચર. હા, ફોન મૂકીને તરત જાઉં છું. યુ નો અહીં નેટ બહુ સ્લો હોય છે. તો બાય. વી વિલ
ટોક ટુ લેટર અને પથિકે ફોન ડિસ્કનેક્ટ કર્યો. એના પિતા દેશમાં બરોડા બેંકમાં હતા. વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ અહીં યુએસ આવવાનું થયું. પથિકના કાકા મોહનભાઈએ પિટિશન ફાઇલ કરી હતી. જ્યારે યુએસ આવ્યા ત્યારે પથિક 13 વર્ષનો હતો. 8મા ધોરણમાં હતો. બહુ વિચાર કર્યો હતો અહીં આવવા પહેલાં. ઇન્દ્રવદને દેશમાં આરામની નોકરી હતી. પોતાનું ઘર હતું. હાઉસિંગ લોન પણ ભરપાઈ થઈ ગયેલ એટલે એ પણ નિરાંત હતી. પથિક એમનો એકનો એક દીકરો હતો. એના ભવિષ્યનો વિચાર કરીને જ યુએસએ આવવાનું નક્કી થયું હતું. શરૂઆતમાં તો ખાસી તકલીફ પડી હતી. એમ તો પથિકની મોમ મીતાને તો હજુય દેશ વારે વારે યાદ આવ્યા કરતો. દેશમાં આખો દિવસની કામવારી હતી. બપોરે ખાઈને સૂવાની સવલત હતી. તાજા તાજા શાકભાજી હતા અને એક નિરાંત હતી. બહુ મહેનત કરી હતી બંનેએ. ઇન્દ્રવદને શરૂઆતમાં કોઈ જોબ મળી ન હતી. કાકાએ 2 વીક સાથે બરાબર રાખ્યા હતા. પછીથી એમની વર્તણૂકમાં ફેર પડ્યો હતો. ખાસ્સો ફેર. કાકીએ રેફ્રિજરેટરને લોક મારવાનું શરૂ કર્યું હતું. બહુ અડવું અડવું લાગ્યું હતું. સાવ અજાણ્યા દેશમાં, સાવ અજાણ્યા પ્રદેશમાં જાણીતા લોક અજનબી બની ગયા હતા. એકવાર તો ઇન્દ્રવદને દેશ પાછા જવાનું જ નક્કી કરી દીધું હતું. પરંતુ પથિકના ભવિષ્યનો વિચાર આવતા જ એમણે મન મક્કમ કર્યું હતું. થોડી તપાસ બાદ એક કામ મળ્યું હતું. કહો ને કે પથિકના કાકાએ શોધ્યું હતું મોટેલમાં રૂમ બનાવવાનું. યુસી મોટાભાઈ, પથિકના કાકા મોહનભાઈએ એના પિતાને સમજાવતા કહ્યું, અહીં આ કામ જ એક એવું છે કે એમાં બહુ તકલીફ નથી. તમારું બીકોમ અહીં કામ ન આવે. મોર ઓવર તમારું ઇંગ્લિશ પણ જરા ગડબડ્યું. એટલે બેંકમાં પણ કામ મળવું ઇઝ નોટ ઇઝી. આ તો ઉર્મિલાના ડેડની ઓળખાણ છે તો યુ ગેટ ધ વર્ક. બાકી આ મોટેલના કામમાં પણ લોટ ઓફ કોમ્પિટિશન છે. આપણા દેશીઓ તો સાવ મફતમાં, ટોટલી ફ્રી કામ કરવા પણ રેડી હોય છે. કાકી ઉર્મિલાના પિતાની પણ ન્યૂજર્સી ખાતે 2 મોટેલ હતી. જોને ભાઈ, નિસાસો નાખી ઇન્દ્રવદને કહ્યું હતું. તે અમને બોલાવ્યા, ફાઇલ કરી એ જ મોટો ઉપકાર તારો. ને આમ જોવા જઈએ તો અમારે અહીં આવવા જેવુંય નહોતું. પણ પછી તે બહુ આગ્રહ કર્યો અને આ પથિકના ફ્યુચરનો વિચાર કરી અમે અહીં ટપકી પડ્યા. ક્યાં સુધી તારા માથે બોજ બનીને રહીએ? હે તું જ કે. મીતા તરફ એક નજર કરી કહ્યું, કહે અમારે ક્યારે ત્યાં મોટેલ પર જવાનું છે? ઓકે, વીકેન્ડમાં મને ફાવશે. તમે તમારી બેગ રેડી રાખશો. અર્લી મોર્નિંગ અરાઉન્ડ 7 નીકળી જઈશું. અહીંથી 100 માઇલ છે તો ટાઈમસર પહોંચી જઈએ. મેં મોટેલના ઓનરને વાત કરી છે. તમે અને ભાભી કેન સ્ટાર્ટ ફ્રોમ સન્ડે. ત્યાં તમને રહેવા માટે જગ્યા પણ મળશે એટલે રેન્ટની પણ નો વરી. અને પછી પથિકના કાકા એમને મોટેલ પર ઉતારી ગયા હતા. જે મીતાએ કદી ઘરમાં કચરો વાળ્યો ન હતો. રસોઈ બનાવવા સિવાય કંઈ જ કામ કર્યું ન હતું. એને મોટેલના રૂમ બનાવવા પડતા, વેક્યુમ કરવું પડતું, બેડ બનાવવા પડતા. અરે બાથરૂમ સંડાસ સાફ કરતા એને ઉલટી થઈ જતી. પણ બંને પતિ પત્ની એકબીજાના સહારા બન્યા. દુઃખના દિવસો ટકતા નથી. ઝાઝા દિવસો, સારા દિવસો આવશે. સુખના સાજા એમ વિચારી એમણે મોટેલમાં 6-7 વર્ષ કાઢી નાખ્યા. પથિક ભણવામાં ખૂબ હોશિયાર હતો. જોકે એ ગુજરાતી મધ્યમમાં ભણેલ એટલે શરૂઆતમાં ખાસી તકલીફ પડી હતી. જો બેટા, પથિકના પિતા એને સમજાવતા, આપણે અહીં આવ્યા ખાસ તારા માટે. તું ખૂબ ભણી ગણીને મોટો માણસ બને તો આપણું અહીં આવ્યું લેખે લાગે. બાકી તો તું પણ જાણે છે કે આપણને દેશમાં ક્યાં કોઈ પ્રોબ્લેમ હતો. હે, શું કહે છે તું? ઇન્દ્રવદને મીતા તરફ જોઈ અને પૂછ્યું. તમે ફિકર ન કરો. પેલું શું કહે છે અંગ્રેજીમાં? ડુ નોટ વરી. આંખોમાં ભીનાશ છુપાવતા અને હોઠ પર હાસ્ય લાવતા મીતાએ કહ્યું, મારો પથિક તો જો ને એકદમ ભણીને મોટો માણસ બનશે અને પછી આપણે આ મોટેલ ફોટેલના રૂમ બનાવવા ન પડશે. આપણે જ એક મોટી મોટેલ લઈ લેશું. પથિક એના માતા પિતાની મહેનતનો સાક્ષી હતો. થાકીને લોથપોથ થઈ જતી મોમને જોઈને એનું હૃદય દ્રવી જતું. કમ વોટ મેં એને નક્કી કરી લીધું.
બસ ભણવું છે અને માતા પિતાનું ઋણ ઉતારવું છે. ગમે એમ કરીને એ ભણ્યો, બરાબર ભણ્યો, સ્કોલરશીપ પણ મળી. સમય મળ્યો ત્યારે એણે પણ કામ કર્યું. મેકડોનલ્ડમાં, બર્ગર કિંગમાં, હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં સ્વિમિંગ શીખ્યો અને સ્વિમિંગ પુલમાં લાઇફ ગાર્ડ તરીકે પણ કામ કર્યું. પથિકે એનું મેલબોક્સ ચેક કર્યું. ડેડની ઈમેલ આવી ગઈ હતી. એટેચમેન્ટમાં 4 ફોટાઓ હતા. ડબલ ક્લિક કરી એણે ફોટાઓ જોવાની શરૂઆત કરી. પહેલી નજરે જોતાં તો ખાસ અસર ન થઈ. એણે ફરી જોવાની શરૂઆત કરી. કંઈક વિચાર કરી. વારાફરતી એણે 4 ફોટા પ્રિન્ટ કર્યા. નેટવર્ક પર જોડાયેલ કલર પ્રિન્ટર પરથી એ 4 ફોટા લઈ આવ્યો. ફોટા પર નજર કરતાં એને કેટલાય વિચારો આવી ગયા. છોકરીની આંખમાં કંઈક જાદુ હતું. કથ્થઈ રંગની આવી જ આંખો એણે પહેલાં ક્યાંક જોઈ હતી. એમી? યસ, એમીની આંખો આવી જ હતી. હતી? અરે ના, છીએ. એમી ક્યાં હજુ ભૂતકાળ બની છે? આવી જ આંખોવાળી એમી. યોર આઈઝ આર સચ આઈ વિચ ઓપન ઓલ લાઇક બ્રાઉન ઓપન સ્કાય ઇન વિચ આઈ વોન્ટ ટુ ફ્લાય. એમીને એ 2 કથ્થઈ આંખોએ એને કવિ બનાવી દીધો હતો. એમી પથિક સાથે હાઈસ્કૂલમાં ભણતી હતી, જેના પ્રત્યે પથિકને આકર્ષણ થયું હતું. પ્રથમ પુરુષ સહજ આકર્ષણ. એમી ઘરે પણ આવતી, હોમવર્ક કરવા. બંને સાથે બેસીને ભણતા, અભ્યાસ કરતા. મોટે ભાગે લિવિંગ રૂમમાં. એક દિવસ ઘરે કોઈ ન હતું. ડેડ અને મોમ સ્વામિનારાયણ મંદિરે ગયા હતા. અચાનક એમી ઊભી થઈ હતી અને પાર્થિકના હોઠ સાથે એના મુલાયમ હોઠ ચાંપી દીધા હતા. પથિકે અત્યારે પણ હોઠો પર એની જીભ ફેરવી. એમીએ એને ગુંગળાવી દીધો હતો. એ રોકી ન શક્યો હતો. એમીને માંડ. એણે એમીને અલગ કરી કહ્યું, નો એમી, નો. વાય? એમીએ એને કહી ફરી કરવાની કોશિશ કરી. વાય નોટ? પથિક કંઈ બોલી ન શક્યો હતો અને એટલામાં જ મોમ ડેડ આવી ગયા હતા. એ થોડો છોભીલો પડી ગયો હતો. એમીને જાણે કોઈ ફરક ન પડ્યો હોય એમ નોટમાં લખવા માંડી હતી. હાય એમી, ઇન્દ્રવદને સોફા પર બેસતા કહ્યું. હાવ ઇઝ યોર સ્ટડી ગોઈંગ ઓન? વિચ યુનિવર્સિટી આર યુ અપ્લાઇંગ? આઈ હેવ નોટ ડિસાઇડેડ. મારકણું હસીને પથિક તરફ નજર કરી એમી બોલી. ઇટ્સ ડિપેન્ડ ઓન. ઇન્દ્રવદને પૂછ્યું. પણ એટલા જ મીતાએ સાથે લાવેલ સુખડીનો પ્રસાદ પથિકને આપ્યો અને એમીને આપતા કહ્યું, યુ માઇટ નોટ લાઇક ઇટ, બટ યુ શુડ ટ્રાય. પ્રસાદ પથિક તરફ નજર કરી કહ્યું, આ ઘોડિયાળને સમજાવ કે પ્રસાદ એટલે શું. આઈ વિલ ટ્રાય. એમીએ ડાબો હાથ લંબાવ્યો. મીતાએ એને કહ્યું, રાઇટ હેન્ડ ડોબી. એમીએ જમણો હાથ લંબાવી હથેળીમાં પ્રસાદ લીધો અને કહ્યું, થેન્ક યુ મોમ. મીતાએ આંખો પહોળી કરી. હે એમી, આઈ એમ નોટ યોર મોમ. કોલ મી મીતા ઓર આંટી. પથિક તરફ ગુસ્સાભરી નજર કરી મીતાએ કહ્યું, એને કહી દે મને મોમ બનાવવાની કોશિશ ન કરે અને તું પણ એનાથી દૂર જ રહેજે. આ ધોળિયાનો ભરોસો ન થાય. એમાં પણ ધોળિયાનો કદીય નહીં. શું સમજ્યો? મોમ કરીને ઘરમાં ઘૂસવા માંગે તો એ રસ્તો બંધ છે. મોમ, એવું કંઈ જ નથી. તને એમાં કંઈ સમજ ન પડે. પણ એના લટુડા પટુડા વધી ગયા છે. આજકાલ બધી જ સમજ પડે છે મને. હું કંઈ આંધળી નથી. તું તારી સીમામાં રહેજે અને એને એની લિમિટમાં રાખજે. તારે ભણવાનું છે, ભણી ગણીને આગળ વધવાનું છે, સમજ્યો? તને એ ભોળવીને ભેરવી દેશે તો અમે ક્યાંયના રહીશું નહીં. પથિકે એના ડેડ તરફ નજર કરી પણ એમણે નજર ન મેળવી. એનો અર્થ પણ એ જ થતો હતો કે એ મોમની વાત સાથે સહેમત હતા. પથિક સમજી ગયો હતો. એના મોમની, ડેડની વાત સાચી હતી. એમણે દેશના એમના સરળ સુખી જીવનનું અહીં આવી બલિદાન આપ્યું હતું. જેને કદી પોતાના પથારી પાથરી ન હતી એવી એની મોમે વર્ષો સુધી મોટેલમાં બીજાઓ માટે બેડ બનાવ્યા હતા, બાથરૂમ સાફ કર્યા હતા, ઢગલો લોન્ડ્રીઓ કરી હતી. બ્લીચની મોમને એલર્જી હતી તો પણ
ડેડ બેંકમાં ઓફિસર હતા. કદાચ આજે તો બેંકમાં મેનેજર બની ગયા હોત. હવે વારો હતો પથિકનો, એના માતા પિતાને સુખ ચેન આપવાનો, નિરાંત આપવાનો, હાશ આપવાનો. દિશા નક્કી કરી હતી પથિકે. ધ્યેય નક્કી થઈ ગયું હતું અને પથિક એક ફાર્મ થયો. હાઈસ્કૂલ બાદ કોલેજના પૂરા ભણતર દરમિયાન એને સ્કોલરશીપ મળી. ફોટાઓ પર ફરી નજર કરી પથિકે. એના ડેડ ઇન્દ્રવદનને ફોન જોડ્યો. થોડી રિંગ વાગ્યા બાદ સામેથી જવાબ આવ્યો. હલો. કદાચ એઓ ઊંઘી ગયા હશે વિચારી પથિકે કહ્યું. ડેડ, ઇટ્સ મી. સોરી તમને ઊંઘમાંથી જગાડ્યા. નો પ્રોબ્લેમ, એવરીથિંગ ઇઝ ઓકે. યા, હસીને પથિક બોલ્યો. ડેડ, એવરીથિંગ ઇઝ ઓકે. મારી મેલ મળી? ફોટા મળી ગયા એટલે જ ફોન કર્યો છે. સરસ, સહેજ હસીને ઇન્દ્રવદને કહ્યું. તો તારી મોમને કહી દઉં ને કે તું આવે છે? ડેડ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ઇટ હર. શીલા, હર નેમ ઇઝ શીલા. કેન આઈ હેવ હર ફોન નંબર? યા, સેલ નંબર ઓર ફેસબુક આઈડી? અને મને એની જાણ નથી. એની પાસે સેલ ફોન તો છે, આઈ કેન ગીવ યુ, બટ આઈ થિંક એમની પાસે કોમ્પ્યુટર નથી. હજુ અહીં બધાની જ ઘરે કોમ્પ્યુટર કે નેટ હોય એવું નથી. લખી દે એનો સેલ નંબર, બટ ડુ નોટ કોલ નાવ. અહીં રાત થઈ ગઈ છે. ઘડિયાળમાં નજર કરી કહ્યું. લગભગ 12 વાગવાના. તારી મોમ તો બરાબર ઘોરે છે. પછી પથિકે ફોન નંબર લખી દીધો. ગુડ નાઇટ ડેડ. ગુડ નાઇટ. એન્ડ ઇફ યુ લાઇક હર, ડુ નોટ થિંક ટુ મચ. જસ્ટ બુક ટિકિટ, મીટ હર પર્સનલી એન્ડ ધેન ડિસાઇડ, પ્લીઝ. ઓકે ડેડ, કહી પથિકે ફોન ડિસ્કનેક્ટ કર્યો. પથિકે એવી અર્ધાંગીની લાવી હતી કે જે એને સમજે અને એના કરતાં એના માતા પિતાને વધુ સમજે, એમને માન આપે, એમને સુખી કરે. અને એવી છોકરી દેશમાંથી જ મળે એવું એની મોમનું માનવું હતું. કૌટુંબિક ભાવનાને માન આપે એવી છોકરી તો દેશમાં જ હોય એમ મોમ વારે વારે કહેતી. બાકી અહીંની છોકરીઓ તો લગ્ન પહેલાં જ પૂછે, ઘરમાં ડસ્ટબિન છે? મોમની વાત પણ સાચી જ હતી. જે છોકરી પોતાના સાસુ સસરાને ડસ્ટબિન સમજે એવી છોકરીને પરણી પથિક એના મોમ ડેડને દુઃખી કરવા માંગતો ન હતો. એના કરતાં તો કુંવારા રહેવું સારું. રાતે ફોન કરીશ એમ વિચારી પથિકે એનો આઈફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં શીલાનો ફોન નંબર એન્ટર કર્યો. રાતે વાત કરી. અવાજ સારો હતો, કંઈક અલગ. હસકી એ જ વધુ બોલતો રહ્યો. શીલાએ MSc કરેલ હતું વાપી ખાતે. એ પણ કોઈ ફાર્માસ્યુટિકલમાં જ એનાલિટિકલ કેમિસ્ટનું કામ કરતી. બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે HPLC, GC વગેરે ઓપરેટ કરી શકતી હતી. પ્લસ પોઈન્ટ 2 ભાઈ અને 1 બહેન હતા એને, અને એ મોટી હતી સૌથી. 4 દિવસમાં 4-5 વાર વાત થઈ પથિક અને શીલાની. શીલાને એ જાણવામાં ખાસ રસ હતો કે લગ્ન બાદ કેટલા સમયમાં USA આવી શકાય, અને એ આવે તો એના ફેમિલીને બોલાવી શકાય કે કેમ, અને કેટલા વાર લાગે, વરસ લાગે, 2 વરસ. પથિકની મોમ તો પથિકની રાહ જોતી હતી. દિવસમાં 2-2 વાર તો એના ફોન આવી જતા. બહુ વિચાર કરીને પથિકે 2 વીકનું વેકેશન મંજૂર કરાવ્યું. આમ પણ એ ઘણા સમયથી વેકેશન પર ગયો ન હતો એટલે એના મેનેજરને કંઈ વાંધો ન હતો. સહાર એરપોર્ટ પર પપ્પા લેવા આવ્યા હતા કાર લઈને. પથિકને જોઈને એ ભેટી પડ્યા. વેલકમ બેટા. બાથમાંથી અલગ કરી કહ્યું. હાઉ વોઝ ફ્લાઇટ? ઇટ ઇઝ ઓકે. આઈ ઓલમોસ્ટ સ્લેપ્ટ. જોબ પરથી સીધો આવ્યો છું. કાર એરપોર્ટ પર જ લોંગ ટર્મમાં પાર્ક કરી છે. યોર મોમ વિલ બી વેરી હેપ્પી. એ તો એરપોર્ટ પર આવવા જ માંગતી હતી તને લેવા, પણ મેં ના પાડી. અરે તમે પણ ન આવતા તો ચાલતે. ખોટો ઉજાગરો ડ્રાઈવરને મોકલી આપ્યો હોત તો હું સીધો ઘરે આવી જાત. જવા દે એ વાત. એને અડધેથી અટકાવી ઇન્દ્રવદને કહ્યું. રજા તો તું પૂરતી લઈને આવ્યો છે ને? થૂક ગળીએ બોલ્યો. 2 વીક. 2 વીક? હસતા હસતા ઇન્દ્રવદને કહ્યું. 2 વીકમાં શું થશે? તારા લગ્ન કરવાના છે કંઈ. તો મિત્રો, મારી ચેનલ પર નવા હો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.
ડેડ લેટ મી સી હર. શીલા સાથે લાવેલ પાણીની બોટલમાંથી પાણી ગટગટાવતા ઇન્દ્રવદને કહ્યું, ઓફ કોર્સ યુ હેવ ટુ મીટ, બટ આઈ એમ શ્યોર યુ વિલ લાઇક હર. વી હેવ ટુ રશ ફોર યોર મેરેજ. અને તારી મોમે તો જલસો કરવો છે તારા લગ્નમાં. સવાર પડતા તો એવો નવસારી આવી ગયા. વાતાવરણમાં માદક ઠંડક હતી. મોમ મીતા તો એને ભેટી જ પડી. સુકાઈ ગયો મોમ હસીને પથિક બોલ્યો, એવું કંઈ નથી. તો પણ તારા શાક રોટલી દાળ ભાતની ખોટ તો પડી. આઈ મિસ ઇટ. તે તો પડે જ ને. આજે ધરાઈને ખાજે. ઊંધિયું, તાજી પાપડીનું અને શીરો પૂરી શુકરના. અરે તું ઘેલી ન થા. હજુ તો બંનેને મળવા દે. તું તો અત્યારથી જ શુકનની વાત કરવા લાગી. તે મળવાનું જ છે ને. નાહી ધોઈ જમી કરીને તારે વલસાડ જવાનું છે. મેં રમેશભાઈને ફોન કરીને કહી દીધું છે કે પથિક આજે સાંજે શીલાને મળવા આવશે. ગાડી તો આપણે હવે રાખી જ મૂકવાના છીએ ને. હા હા, ગાડી તો આપણે 2 અઠવાડિયા માટે રાખી જ છે ને. કેમ 2 અઠવાડિયા માટે? મીતાએ આંખો પહોળી કરી કહ્યું, લગ્ન પછી હનીમૂન કરવા પણ જઈશ ને. પથિકને મોમ પ્લીઝ કૂલ ડાઉન. આઈ નો તને મને પરણાવવાની ઉતાવળ છે, પણ મને તને એ ગમવાની જ છે, નો ડાઉટ. હસીને એણે કહ્યું, મારી પસંદ છે. તું નાહી ધોઈને ફ્રેશ થઈ જા. નેપ લેવી હોય તો લે. તારો રૂમ રેડી છે. 4 વાગે તારે વલસાડ જવાનું છે. મોમ આજને આજ? કેન આઈ ગો ટુમોરો? ડેડ પ્લીઝ મોમને કંઈક કહો ને. ઇન્દ્રવદન મૌન. મીતા આગળ હવે કોઈનું કંઈ ચાલવાનું ન હતું અને મીતા ધારે તો હમણાં ને હમણાં જ પથિકને પરણાવી દે એવી હતી. નાહી ધોઈ આરામ કરી પથિક ફ્રેશ થઈ ગયો અને આમ પણ એને વિમાનમાં ખાસો આરામ કરેલ એટલે જેટલેગની અસર ખાસ હતી નહીં. 5 સવા 5 એ વલસાડ પહોંચ્યો. ડ્રાઈવર 2-3 વાર જઈ આવ્યો હતો એટલે રમેશભાઈનું ઘર એ બરાબર જાણતો હતો. મોમ મીતાએ તો એની સાથે જવું હતું પણ પથિકે ના પાડી. રમેશભાઈનું ઘર મધ્યમ વર્ગનું હતું. સીધું સાદું ઘર હતું. એ આવવાનો છે એટલે સહુ ઘરે જ હતા. રમેશભાઈની વલસાડમાં કાપડની દુકાન હતી અને મુખ્યત્વે આજુબાજુના ગામડાની ઘરાકી હતી. પથિકને ઉષ્માભર્યો આવકાર મળ્યો. રમેશભાઈને શું વાત કરવી એ સમજ પડતી ન હતી. એમના 2 દીકરાઓ હરીશ, મનીષ અને એક દીકરી અંજના પણ બેઠક ખંડમાં જ હતા. પથિક હિંચકા પર બેઠો. અંદરથી શીલા પાણી લઈને આવી. મિનરલ વોટર છે, બિસ્લેરી. રમેશભાઈએ કહ્યું, તમને વાંધો ન આવે? શીલાએ પથિક સાથે નજર ન મેળવી. શરમાતી હશે. શું લેશો, ચા કે કોફી? શીલાની માતા હંસાએ હસીને કહ્યું, તમારું જ ઘર છે હવે તો ચા ચાલશે, પણ સુગર એકદમ ઓછી અને મિન્ટ, આઈ મીન ફુદીનો હોય તો ઓકે. ને હંસાએ હસીને કહ્યું, અરે વાહ, શીલાને પણ ફુદીનાવાળી ચા બહુ પસંદ છે. સેમ ટુ સેમ સિલેક્શન છે હે ને? શીલા બેટા ચા બનાવતો. ચા પાણી કરી પછી તિથલ દરિયે ફરી આવો. પથિક કુમાર સાથે બીચ બતાવી આવો એમને. ગુડ. પથિકે વિચાર્યું, શીલાની મોમ શાર્પ છે. શું બધાની જ મોમ જ આવી હોતી હશે શાર્પ? એનાથી ચેતીને ચાલવું પડશે. બી વેર ઓફ ટુ બી મધર ઇન લો. મનોમન એ હસી પડ્યો, પણ હાસ્ય એના હોઠ સુધી આવી જ ગયું. એને બેન સ્ટિલર અને એને રોબર્ટ ડ નીરોનું હોલિવૂડ મૂવી મીટ ધ પેરેન્ટ યાદ આવી ગયું. એની હાલત બેન સ્ટિલર જેવી તો નથી થવાની ને? અહીં ચેકની જગ્યાએ હંસા તો નથી ને? શીલા સાથે એ તિથલ દરિયા કિનારે ગયો. ટહેલતા ટહેલતા એ વિચારવા લાગ્યો, મોમની વાત સાચી હતી. શીલાની સુંદરતા, દેખાવ, ફિગર જોતા ના પાડવાનો ખ્યાલ તો સહેજે ન જ આવે. એણે એની આંખોમાં જોવું હતું. જ્યારે એના ફોટાઓ જોયા હતા ત્યારે સૌથી પહેલાં એને કથ્થઈ રંગની એ આંખો જ એને વીંધી ગઈ હતી. એમની આંખો જેવી ધારદાર આંખો. ઓહ, વાળમાં પાણી હોય અને ખંખેરતો હોય એમ. એને ગરદન હલાવી. આ એમી એનો પીછો છોડતી જ ન હતી. તમે કંઈ કહ્યું? શીલાએ પૂછ્યું. ના, પણ આઈ વોન્ટ ટુ આસ્ક અ વન ક્વેશ્ચન. સહેજ ખચકાઈને એણે પૂછ્યું, ડુ યુ વેર કોન્ટેક્ટ્સ? એણે એની આંખોમાં આંખ પરોવી હતી, પણ શીલા નજર ઝુકાવીને
વાત કરતી હતી. વોટ ડુ યુ થિંક? શીલાને પૂછવાનું મન થઈ આવ્યું, પણ સહેજ મરકતા એ બોલી, નો. કેમ? યોર આઈઝ આર લવલી. બસ, ઓનલી આઈઝ. શીલાએ મનોમન વિચારી સહેજ શરમાતા કે શરમાવાનો અભિનય કરતાં કહ્યું, થેન્ક્સ. એ પ્રથિકે શીલા તરફ નજર કરી. શીલાએ કોટન બાંધણીનો મોરપીંછ રંગનો ચૂડીદાર પહેર્યો હતો. એને એની કોલ્હાપુરી ચંપલ હાથમાં પકડેલ હતી કે જેથી કિનારાની સૂકી રેતીમાં સરળતાથી ચાલી શકાય. એ જોઈ પથિકે પણ એના નાઇકીના સેન્ડલ કાઢી હાથમાં પકડી લીધા. પડખે ચાલતા પથિકે શીલાની હાઇટ પણ તપાસી લીધી. બરાબર એના ખંભા સુધી આવતી હતી. શીલાનું નાક સહેજ લાંબુ હતું, પણ ચહેરાની શોભા બરકરાર રાખતું હતું. ધીમે ધીમે બંને ચાલતા હતા. દરિયામાં પાણી અંદરથી હતું. શીલા ખાસ વાત કરતી ન હતી. પથિક જ વાતો કરતો રહ્યો. ન્યૂ જર્સીની ઠંડીની, સ્નોની, ઇકોનોમીની, હાઈ ફાયર વિશે, જોબની, અનિયમિતતાની. શીલા વચ્ચે હં કરતી રહેતી હતી. અને વોટ ડુ યુ થિંક? રેતીમાં ચાલતા અચાનક પથિકે પૂછ્યું. શું? વોટ ડુ યુ થિંક અબાઉટ કમિંગ ટુ યુએસ? આઈ ડોન્ટ નો. હસવાનો પ્રયાસ કરતા શીલાએ કહ્યું, મેં કંઈ વિચાર્યું નથી. થોક ઘડી ક્ષિતિજ તરફ જોતાં એણે પૂછ્યું, ધારો કે લગ્ન થાય તો મને ત્યાં આવતા કેટલો સમય લાગે? આઈ એમ એ સિટીઝન, તો હમણાં જે પ્રમાણે ફાઇલા ચાલે એ મુજબ યુ કેન કમ ઇન અ યર. એકાદ વરસ તો ખરું ને? હું આવું તો મારા ફેમિલીને બોલાવતા કેટલો સમય લાગે? પથિક વિચારવા લાગ્યો. સહેજ વિચારીને કહ્યું, એ તો તે સમયે ફાઇલ કેવી રીતે હેન્ડલ થાય એના પર. વાય? મારી મમ્મીને પણ ત્યાં આવવું છે. અહીં શું છે? અને મારા ભાઈ બહેનને પણ. શીલાએ બહુ જલ્દી પાના ઉતરવા માંડ્યા હતા. હારની બાજી એણે રમવી ન હતી અને બ્લાઇન્ડ ગેમ રમતા એને આવડતું ન હતું. પથિક વિચારવા લાગ્યો, તો એને નહીં એના ફેમિલી આવવું છે. ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, યુ નો, એમ જોવા જઈએ તો યુએસએની હાલત બહુ સારી નથી. ડે બાય ડે જોબલેસ વધતા જાય છે એન્ડ અનએમ્પ્લોયમેન્ટ 9% જેટલું થઈ ગયું છે. ઇકોનોમી ઇઝ ડાઉન અને જો ઈરાન સાથે વોર થાય તો વધારે બગડશે. એસ્ટેટ માર્કેટ ક્રેશ થઈ ગયું છે અને ડોલર ઇઝ ડાઉન ટુ. તમારી જોબ તો? એ હસીને બોલ્યો, મારી જોબ તો બરાબર છે. આઈ એમ ઓકે, બટ હું જનરલ વાત કરું છું. હસતા કહ્યું. સૂરજે દરિયામાં ડૂબકી મારી. વી શુડ ગો હોમ. હાથમાં પકડી લીધેલ સેન્ડલ પથિકે પગમાં પહેરતા કહ્યું, અંધારું પણ થઈ ગયું છે. શ્યોર. શીલાના ઘરે આવ્યો ત્યારે એના પપ્પા રમેશભાઈએ બિયર મંગાવી રાખ્યો હતો. આમ તો અહીં આવું મેળવતા તકલીફ પડે, પણ તમારા માટે ખાસ મંગાવ્યો છે. એકદમ ચીલ બિયર. તમે પીતા તો હશો ને? હંસાબેને હસીને કહ્યું. યુ નો. પથિક સહેજ ખચકાઈને બોલ્યો, જાણે અજાણે એના અવાજમાં થોડી રૂક્ષતા આવી ગઈ હતી. એવી કંઈ જરૂર ન હતી. અને જનરલી આઈ ડોન્ટ ડ્રિંક. હું પીતો નથી, પણ તમારા માટે ખાસ. સોરી, આઈ ડોન્ટ ડ્રિંક. પ્લીઝ મારા માટે કેન ઓપન ન કરશો? હસીને એ બોલ્યો, આપ પી શકો. યુ કેન હેવ ઇટ. જમીને પરવારતા 9:30 થઈ ગયા. ડ્રાઈવરે પણ જમી લીધું હતું. વી શુડ ગો. અમે નીકળીશું. થેન્ક યુ વેરી મચ. તમે મારા માટે તકલીફ લીધી. આઈ વિલ લેટ યુ નો. નો પ્રોબ્લેમ. હંસાએ કહ્યું, ફરી ક્યારે આવશો? મીતાબેન સાથે? તમારા પપ્પા સાથે? પથિકે જવાબ આપવાનું ઉચિત ન લાગ્યું. આખે રસ્તે એ વિચારતો રહ્યો. શીલા સરસ હતી, સુંદર હતી, ભણેલ પણ હતી. MSc કેમેસ્ટ્રી, એનાલિટિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટનો એને એક્સપિરિયન્સ પણ હતો. યુએસએમાં જોબ મળવાની પણ કોઈ મુશ્કેલી ન હતી, પણ કંઈક ખૂટતું હતું, કંઈક ચૂભતું હતું. ફૂલો સાથે કંટકો હતા અને કાંટાથી બચવું મુશ્કેલ હતું. શીલા ક્યાં તો બહુ સ્માર્ટ હતી, ક્યાં ફૂલિશ, બબૂચક. શીલાએ મનની વાત બહુ જલ્દી કરી દીધી. સમથિંગ રોંગ?
રાતે પણ પથિકને બરાબર ઊંઘ ન આવી. શેરીમાં કૂતરાઓ રાતભર ભસતા રહ્યા એટલે પણ એ ઊંઘી ન શક્યો. વહેલી સવારે માંડ માંડ આંખ મળી એટલે જ્યારે એ ઉઠ્યો ત્યારે 11 વાગી ગયા હતા. બરાબર ઉઠ્યો ને કઈ આજે? એના પપ્પાએ એને ચા આપતા કહ્યું, ડેડ આઈ કુડ નોટ સ્લીપ. થાય એવું? ઇટ હેપન્સ વેન આઈ સો યોર મોમ. હું પણ 2-3 રાત જાગતો રહ્યો હતો, હસીને એના પિતાએ કહ્યું. એન્ડ યુ નો વોટ, તારી મોમ તારી રાહ જોઈને શોપિંગ કરવા નીકળી ગઈ છે. લગ્નની ખરીદી. ઓ ડેડ, ચાની ચુસ્કી મારતા આંખો ચોળી આળસ મરડી પથિકે કહ્યું. ડેડ, તમે વિચારો એવું નથી. મને રાતે ઊંઘ એટલા માટે ન આવી કે થ્રુ આઉટ ઓલ નાઇટ કૂતરા ભસતા હતા. હાઉ કેન આઈ સ્લીપ? એન્ડ મોમ નીડ ટુ સ્લો ડાઉન ફોર માય મેરેજ. હસીને એણે કહ્યું, પેલું તમે શું કહો છો? ઉતાવળે મેંગો ન પાકે, ઉતાવળે આંબા ન પાકે. હસીને ઇન્દ્રવદને કહ્યું, ઉતાવળ તો કરવી જ પડે ને. તારી પાસે રજા પણ કેટલી છે. બટ આઈ નીડ મોર ટાઈમ એન્ડ યુ હેવ નો ટાઈમ. કેવી લાગી શીલા? ઇઝ ઇટ ઓર? ડેડ નિશ્વાસ નાખી ઊંડો શ્વાસ લઈ પથિક બોલ્યો, આઈ સ્પેન્ટ ઓનલી 2 મે બી 3 hours with her and her family. So you want to go back? You should drive her. આવી જ ગયો છે. ગાડી લઈને યુ કેન ગો ટુડે આફ્ટર લંચ. દે હેવ નો પ્રોબ્લેમ. સન ઇન્દ્રવદને એના ખભા પર હાથ મૂકતા કહ્યું, ઇટ ઇઝ યોર લાઈફ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલામાં જ સેલ ફોનની રિંગ વાગી. ઇટ મસ્ટ બી યોર મોમ. હસીને એમણે ફ્લિપ ફોન ખોલ્યો. બોલ પથિક ઉઠ્યો? સામે ખરેખર મિતા જ હતી. હા લે મોમ, વોટ ટુ ટોક ટુ યુ. હાય મોમ, હવે હાય ન કર. મિતાએ સીધો જ પૂછ્યું, શું વિચાર છે તારો? કેવી લાગી શીલા? યસ ઓર નો? મોમ આઈ નીડ સમ ટાઈમ. ગો, પાછો જા. આખો દિવસ વિતાવ, રાત વિતાવ, જિંદગી આખી વિતાવવાની જ છે. શીલાની મોમનો 2 વાર ફોન આવી ગયો મારા પર. શીલાએ પણ રજા લઈ લીધી છે. પથિક મોન વાય યુ ક્વાઇટ? મિતાએ કહ્યું, મેં વલસાડ ફોન કરીને કહી જ દીધું છે કે તું આજે ફરી આવશે. નો મોમ, નો. મિતાએ જરા મોટા અવાજે કહ્યું, તું એક તો 15 દિવસની રજા લઈને આવ્યો અને આમ આનાકાની કરે, એ ન ચાલે. ફોન પર હાથ રાખી પથિકે એના પિતાને પૂછ્યું, ડેડ વોટ ઇઝ આનાકાની? ટુ બી ઓર નોટ ટુ બી? હસીને એમણે કહ્યું, યુ શુડ મીટ હર પ્લીઝ. ઓકે. ચીડાઈને એ ફોનમાં બોલતો અને ફોન એના પિતાને આપી દીધો. એના ચહેરા પરના હાવભાવ જોતા એની સાથે વધુ વાત કરવાનું નક્કી કરી એના પિતા એના રૂમમાંથી બહાર નીકળી ગયા. બપોરે 2 વાગ્યે એ ફરી વલસાડ પહોંચ્યો. શીલાની ઘરે જાણે સહુ એની જ રાહ જોતા હતા. આવો આવો. શીલાની માએ એને આવકારતા કહ્યું. અમે તો સવારની તમારી રાહ જોતા હતા. પથિકે મૌન રહેવાનું જ ઉચિત માન્યું. શીલાની માતાએ બૂમ પાડી, જો તો પથિક કુમાર આવી ગયા છે. તું સવારથી એમની રાહ જોતી હતી ને પેલી પેપ્સી ફ્રીજમાં ચીલ કરવા મૂકી છે, એ લઈ આવ. પેપ્સીની બોટલમાં સ્ટ્રો નાખી શીલાએ લઈને બેઠક ખંડમાં આવી. થેન્ક યુ. પથિકે બોટલ લેતા કહ્યું, તમને તો અહીં ગરમી લાગતી હશે ને? આઈ મીન તાપ? શીલાની માતાએ પૂછ્યું. ખાસ નહીં, ગમે તેવી ગરમી છે. તમારે ન્યૂજર્સીમાં બહુ બરફ પડે કે સમટાઈમ્સ? પેપ્સીની બોટલ હાથમાં ગોળ ગોળ ફેરવતા પથિકે કહ્યું, મને તો ઠંડી બહુ ગમે. મને તો કોઈ જ વાંધો ન આવે. તાપ પડે ને હેરાન પરેશાન થઈ જવાય. શીલા અંદરના ઓરડામાં ગઈ હતી તૈયાર થવા. એના પપ્પા દુકાને ગયા છે. તમારી રાહ જોઈને એના પપ્પાને જરા તકલીફ પડે ઠંડીથી, પણ એ તો ટેવાઈ જશે. અરે આમાં તમારી અને એના પપ્પાની વાત ક્યાં આવી? પથિકે વિચાર્યું જ. શીલા અંદરથી તૈયાર થઈને આવી. જીન્સ પર ટી શર્ટમાં 2 ફૂટડી દેખાતી હતી. ક્યાં લઈ જવાની આજે એમને? શીલાની માતાએ પૂછ્યું. ક્યાં જવું છે તમારે? શીલાએ પથિકને પૂછ્યું. આઈ ડોન્ટ નો. આઈ એમ યોર ગેસ્ટ.
હસીને પથિકે કહ્યું, ફરી આવો ક્યાંક. શીલાની માએ હસીને કહ્યું. શીલાએ ઘડિયાળમાં નજર કરી કહ્યું, સિલવાસા જઈએ. હાઉ ફાર? પથિકની ઈચ્છા ન હતી દૂર થવાની. 1.25 કલાક દોઢ પણ થાય. લેટ્સ ગો ટુ બીચ. આઈ લાઈક વોક ઇન સેન્ડ. હસીને બોલ્યો. ઓકે. હસવાનો પ્રયત્ન કરતા શીલાએ કહ્યું, નો પ્રોબ્લેમ, એઝ યુ વિશ. દરિયા કિનારે લાંબો સમય સુધી બંને ચાલતા રહ્યા. આ વખતે પણ પથિક જ વાતો કરતો રહ્યો. શીલાએ એના હાથમાં પથિકનો હાથ પકડાવવાનો પ્રયાસ કર્યો, પણ થોડીવાર પકડીને પથિકે ચાલાકીથી હાથ છોડાવી દીધો. શીલાને અને એનું ફેમિલી કેટલા સમયમાં એની પાછળ પાછળ આવે એ જાણવામાં વધુ રસ હતો. અને પથિકને હવે બરાબર ખ્યાલ આવી ગયો કે આ બાય વન ગેટ વન ફ્રી જેવું છે. અહીં તો એક કરતાં બેય કંઈક વધારે હતું અને સોદો એ ખોટ નહોતો. સાંઈ મંદિરમાં દર્શન કરી બંને ઘરે આવ્યા ત્યારે લગભગ 8 વાગી ગયા હતા. આવી ગયા. શિલ્પાની માતાએ ફરી આવકાર્યા. આજે તો રોકાઈ જશો ને? મારે પડશે. રાતે મારા 2-3 જૂના ફ્રેન્ડ્સ હાઈસ્કૂલના મને મળવા આવવાના છે. પથિકે બહાનું કાઢ્યું. સોરી. પથિકને પણ નવાઈ લાગી કે કેટલું સહેલાઈથી એ જૂઠું બોલી શક્યો અને બહાનું પણ કેવું ત્વરિત ફૂટી નીકળ્યું. જેમ કોઈ પથ્થરને ફોડીને કૂંપણ ફૂટે. મને તો એમ કે તમે રાત રહેશો જ. પથિક જરા મૌન જ રહ્યો. જમશો તો ખરા ને? સામાન્યત ઓછું બોલતા શીલાના પિતા રમેશભાઈએ પૂછ્યું. તમે પણ ખરા છો? શીલાની માતા એમને ઉતારી પાડતા કહ્યું. જમીને તો જશે જ ને. એમને મન ભાવતો ડ્રાયફ્રૂટ શ્રીખંડ મંગાવ્યો છે. ધેટ્સ ગ્રેટ. પથિકે હસીને કહ્યું. સો લેટ્સ હેવ ડિનર. આમ પણ મારે સમયસર નીકળવું પડશે. અધરવાઇઝ મારા ફ્રેન્ડ્સ વિલ મેક માય ફન. શીલાએ અને એની માએ થાળી તૈયાર કરી. શીલાની મા જ વાતો કરતી હતી. તો મેરેજ બાદ શીલાને ત્યાં આવતા કેટલો ટાઈમ લાગશે? ઇટ ડિપેન્ડ. પથિકે ચમચીથી શ્રીખંડ મોંમાં મૂકતા કહ્યું. આ તો એટલા માટે કે અમને સમજ પડે તૈયારીની અને એની પાછળ પાછળ અમારે આવવાની. કોળિયો ચાવતા ચાવતા પથિક અચાનક ઊભો થઈ ગયો અને ઝડપથી વોશ બેસિનમાં જઈ એને કોળિયો થૂંકી નાખ્યો. શું થયું? શીલાની માએ ચિંતાથી એમને પૂછ્યું. કડવી બદામ. કોગળા કરતા કરતા પથિકે કહ્યું. કડવી બદામ આવી ગઈ હતી ડ્રાયફ્રૂટ શ્રીખંડમાં. એકદમ કડવી. ઓહ સોરી. ઇટ ઇઝ ઓકે. પથિકે હાથ ધોઈ લૂછતા લૂછતા કહ્યું. આઈ એમ ડન. હોય કંઈ? હજુ તો રાઈસ બાકી છે. ના, આમ પણ હું રાઈસ બહુ ખાતો નથી. પછી તો ભાગતો હોય એમ પથિકે ઉતાવળ કરી. રાતે ઘરે આવ્યો ત્યારે 10 વાગી ગયા હતા. કેમ આવી ગયો? મીતાએ સીધું જ પૂછ્યું. તું તો રાત રહેવાનો હતો ને ત્યાં? કોણે કહ્યું? હુ સેડ? હવે પથિકને ગુસ્સો આવતો હતો. એની મોમ પર, એના ખુદ પર, શીલા પર, લગ્ન પ્રથા પર, આખી દુનિયા પર. એને યુએસથી જ આવવું જોઈતું ન હતું. વાય શુડ હી કમ? મીતાએ એના પતિ તરફ જોયું. એમણે ઈશારાથી ચૂપ જ રહેવાનું કહ્યું. એઓ સમજી ગયા હતા કે કંઈક ખોટું થયું હતું અને પથિક અપસેટ હતો, જે સામાન્યત અપસેટ થતો ન હતો. મોડી રાતે પથિકના પિતા ઇન્દ્રવદન જાગ્યા પાણી પીવા ત્યારે એમણે જોયું કે પથિકના રૂમની લાઇટ ચાલુ હતી, પરંતુ બારણાં બંધ હતા. સહેજ વિચારી એમણે બારણે ટકોરા માર્યા. ડેડ, યુ ડુ નોટ નીડ ટુ નોક. પથિકે અંદરથી કહ્યું. પ્લીઝ કમ ઇનસાઇડ. એકચ્યુઅલી આઈ એમ વેઇટિંગ ફોર યુ. ઇન્દ્રવદન ધીમેથી રૂમમાં દાખલ થયા. એમણે જોયું કે પથિકની બેગ તૈયાર હતી. એમણે બેગ તરફ ઇશારો કરી આંખથી પૂછ્યું. યસ ડેડ, આઈ એમ ગોઈંગ બેક ટુમોરો. રાતની ફ્લાઇટનું કન્ફર્મ થઈ ગયું છે. 1 વીક રજા બચશે. બટ વાય? ધબ દઈને ઇન્દ્રવદન પથકના પડખે પલંગ પર બેસી ગયા. ડેડ, ટેલ મી. કડવી બદામ ખાઈ શકાય? પથિકે અચાનક પૂછ્યું. કડવી બદામ? ઇન્દ્રવદનને નવાઈ લાગી. યસ, કડવી બદામ. હસી પડતા પથિક બોલ્યો.
Dad, I want to marry a girl which take care of us, our family, my family, take care of you, mom, right? મોમ પણ એવું જ વિશ કરે છે ને? ઓફકોર્સ. સો આઈ ડેડ, શીલા ઇઝ નોટ અ સચ ટાઈપ ગર્લ. શી ઇઝ મોર અફિલિએટ તો હર ફેમિલી. યુ નો, એની પાછળ એનું ફેમિલી આવે એટલે યુ નો વોટ વિલ હેપન. એન્ડ આઈ ડુ નોટ વોન્ટ સચ કોમ્પ્લિકેશન્સ પ્રોબ્લેમ્સ. સો ડેડ, નાવ મોમને તમારે સમજાવી દેવાની. આઈ નો યુ કેન ડુ ધીસ વેલ. અને પથિક 5 જ દિવસમાં ફરી પાછો ન્યૂ જર્સી આવી ગયો. એ જ રફતાર, એ જ ઈમેલ્સ, એ જ ટ્રાફિક, એ જ સ્નો. મનોમન એ હસતો હતો પોતાના પર. હીરો ઘોઘે જઈ આવ્યો, પણ જે નિર્ણય લીધો એ બરાબર હતો. પથિકના માતા પિતા ઇન્દ્રવદન અને મીતા દેશ રોકાઈ ગયા. મીતાએ તો પથિકને ગમે એમ કરી પરણાવવો જ હતો. એક નહીં તો બીજી છોકરીઓની ક્યાં કમી છે? અરે, ચપટી વગાડતા જ છોકરીઓની લાઈન લગાવી દઈશ. મારા પથિક માટે મીતા એમ હાર માને એવી ન હતી. મીતાએ એના ચક્રો વધુ ગતિમાન કર્યા. મોડે એને પણ સમજાયું હતું, એના પતિએ સમજાવ્યું હતું કે પથિકે જે નિર્ણય લીધો એ જ યોગ્ય હતો એમના કુટુંબ માટે. ગમે એમ પથિકને એણે સંસ્કાર સિંચ્યા હતા. એને પથિક પર ગર્વ થતો હતો. માય બોય, માય સન. દિવસો પસાર થવા લાગ્યા. વસંતની શરૂઆત થઈ ગઈ હતી. ન્યૂ જર્સી ખાતે વૃક્ષો પર નવી કૂંપણ ફૂટવા માંડી હતી. ધરતીએ નવો ક્લેવર પરિધાન કરવા માંડ્યો હતો. પથિકને હવે થતું હતું કે મોમ ડેડ આવી રહે તો સારું. હવે એને એકલવાયું લાગતું હતું. જોકે જોબ પર કામ વધી ગયું હતું. એને પ્રમોશન પણ મળી ગયું હતું. હવે એ રિસર્ચ એન્ડ ઇનોવેશન ડિપાર્ટમેન્ટનો હેડ બની ગયો હતો. કેન્સર સેલ પ્રતિરોધક દવા પરનું સંશોધન સફળ થવાની પૂરી શક્યતા હતી. કાફેટેરિયામાંથી સેલડ લઈ પથિક એની ચેમ્બરમાં આવ્યો. લંચ અવરમાં એ જરા રિલેક્સ થતો. કોમ્પ્યુટર પર જગજીતસિંહની ગઝલ ધીમે સૂરે મૂકી એણે ઈમેલ્સ જોવા માંડી. મોટે ભાગે એના કામને લાગતી જ ઈમેલ હતી. એના જવાબ આપતા એક અજાણી જ ઈમેલ હતી, કોઈ ઉષ્માની. એણે એ વાંચવા માંડી તો મોમ એમ હાર માને એમ નથી. ઉષ્મા, સરસ નામ. ઈમેલમાં એણે એના ફોટાઓ, બાયોડેટા, ફેસબુક, ટ્વિટરની આઈડી સામેલ કરી હતી. એના સેલફોનનો નંબર પણ હતો. અરે, સ્કાયપે આઈડી પણ સામેલ હતી. બાયોડેટા રસપ્રદ હતો. MS યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં MS થયેલ હતી અને સોફ્ટવેરમાં એ કાબેલ હતી. તો ઓરેકલ પ્રોગ્રામિંગમાં પણ નિપુણ હતી. વડોદરા ખાતે રિકસોફ્ટ કોમ્પ્યુટર સર્વિસમાં એ પ્રોજેક્ટ એનાલિસ્ટનું કામ કરતી હતી. ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ, વજન 50 કિલો. વડોદરા ખાતે હાફ મેરેથોન 2 વાર દોડી હતી અને 1 વાર વિજયી પણ થઈ હતી. એનો એક ભાઈ સિવિલ એન્જિનિયર હતો જે પરણીને સેટ થઈ ગયો હતો. વડોદરા ખાતે એમનું કન્સ્ટ્રક્શનનું કામ હતું, મકાન બાંધકામનું. ઘરે 2 કાર અને 3 સ્કૂટર હતા. US આવવાનું ખાસ કારણ પણ એણે લખી જ દીધું હતું, ટુ એક્સપ્લોર ન્યૂ હોરાઇઝન, ટુ યુટિલાઇઝ હર નોલેજ ઇન પ્રોગ્રામિંગ. વાવ, ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, રિયલી ઇન્ટરેસ્ટિંગ. અને મોમ ડેડ કંઈ એને જણાવે એ પહેલાં તો એ ઉષ્માએ જ એનો સંપર્ક કર્યો હતો. એ એને ગમ્યું. ઈમેલમાં એણે એના મમ્મી પપ્પાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને એટલામાં જ એનો સેલફોન રણક્યો. સામે એના ડેડ જ હતા. હાય ડેડ, એક બાયોડેટા તને મળશે. આઈ ગોટ ઇટ ડેડ, ફ્રોમ ઉષા. અરે વાહ, હસીને ઇન્દ્રવદને કહ્યું. છોકરી તેજ છે. લુક સન, ઘણી છોકરીઓ જોઈ અમે આ 3-4 મહિનામાં અને આના પર મારું ધ્યાન વધારે પહોંચે છે અને એટલે જ એને તારું ઈમેલ આપ્યું. શી ઇઝ મોસ્ટ પરફેક્ટ ફોર અવર ફેમિલી. મેં પણ એની સાથે વાત કરી છે પર્સનલી અને ફોન પર. તારી મોમને પણ એ અને એનું ફેમિલી ગમ્યું. તે આર વેલ સેટલડ. હર ફાધર જનકરાય જાગીરદાસ ઇઝ થરો જેન્ટલમેન.
She is alone, her brother Mike having very big construction business, so no buy one get one free here. સહેજ હસીને એમણે કહ્યું, નો કડવી બદામ, કેમ કંઈ બોલતો નથી? પથિકના પિતાને ચિંતા થઈ. આર યુ ધેર? યા ડેડ. પથિક ઊંડો શ્વાસ બોલ્યો. લેટ મી થિંક. ધીસ ટાઈમ આઈ હેવ ચાન્સ ટુ ગેટ ઇન ટચ વિથ હર. આઈ મીન ઉષ્મા એન્ડ ધેન આઈ વિલ ડિસાઇડ. નો પ્રોબ્લેમ. ટેક યોર ટાઈમ. ગડગડા થઈ જતાં ઇન્દ્રવદને કહ્યું, ટેક કેર ડેડ. તો મિત્રો, આ વાર્તાનો બીજો અંક તમારે જો સાંભળવો હોય તો કમેન્ટમાં જણાવજો. 10થી વધારે કમેન્ટ હશે તો જ આપણે આ વાર્તાનો બીજો અંક લાવીશું. નહીં તો આ વાર્તાને અહીં જ સમાપ્ત કરી ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.